એના નવા અપડેટ પ્રમાણે સૌથી પહેલાં તો નકશો જુઓ અને આ નકશાની અંદર તમે જોઈ શકો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે તે કવર થઈ ગયું છે। જે આજે અપડેટ થયું છે હજી ફક્ત 2 કલાક પહેલા જે IMD દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે અને નકશા દ્વારા બતાવવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસી ગયું છે। જેમાં કાલે કચ્છના જે ભાગ બાકી હતા એ બધા જ ભાગમાં ચોમાસું બેસી ગયું છે। હવે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસી ગયું છે। હવે મુદ્દાની વાત કરવાની છે એ કે જે જગ્યાએ વરસાદ નથી તેનું શું, તો આપણે એ વાત જ મુદ્દાની કરવાની છે। આમ તો જોવા જઈએ તો સિસ્ટમ જે હતી આ સિસ્ટમ હવે આપણા ઉપરથી ધીરે ધીરે આગળ નીકળી ગઈ છે, એટલે કે આ સિસ્ટમ પસાર થઈ રહી છે આગળ। અને આ જે સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારથી મહારાષ્ટ્ર થઈને પછી પશ્ચિમ દિશા તરફ આગળ વધી જવાની છે। એટલે આ સિસ્ટમ આગળ વધતાની સાથે જ કાલથી ગુજરાત રાજ્યની અંદર થોડોક બરફ જેવો માહોલ નીકળશે, તડકો જોવા મળશે। એક પ્રકારે આટલો બધો વરસાદ પડ્યો હોય એટલે તડકો નીકળતા સાથે બાફ અને ઉકળાટનું પ્રમાણ છે તે પણ વધારે જોવા મળશે। અને હજી પણ જે દક્ષિણ ગુજરાતના ભાગો છે ને એમને કાલે રાત્રે 8 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદની આગાહી છે। કારણ કે આ સિસ્ટમ ભલે અત્યારે હાલ ઉત્તર ગુજરાત ઉપરથી, મધ્ય ગુજરાત ઉપરથી, સૌરાષ્ટ્ર ઉપરથી કદાચ નીકળી ગઈ હોય, પણ આ સિસ્ટમ અત્યારે હાલ પશ્ચિમ દિશા તરફ નીચે તરફ ગતિ કરી રહી છે મહારાષ્ટ્રના ભાગ તરફ। એટલે દક્ષિણ ગુજરાત રાજ્યમાં કાલે સુરત, વલસાડ, નવસારી, તાપી, દાદરા નગર હવેલી, ભાવનગર, દમણ જેવા વિસ્તારો છે આ બધા જ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને NDRFની ટીમો પણ તૈનાત છે અને આ કાર્ય કરી રહી છે, બચાવ કાર્ય। અને NDRFની ટીમોને પણ જાણ કરવામાં આવી રહી છે કે ભારે વરસાદ છે તો સાવધાનીથી કાર્ય કરે। આ રીતેનો વરસાદી માહોલ છે તે હજી કાલનો દિવસ દક્ષિણ ગુજરાત માટે ખાલી ભારે છે। બાકી આ જે વરસાદી રાઉન્ડ છે તે અત્યારે હાલ પૂરતો અહીં સમાપ્ત થાય છે। કાલનો દિવસ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી જશે, જે પણ બી ભારે વરસાદની આગાહી છે તે મુજબ। પછી દક્ષિણ ગુજરાતમાં પણ રાત્રે 8 વાગ્યા પછી જે બરફનો માહોલ છે તે બરફનો માહોલ જોવા મળશે। એક પ્રકારે વાદળછાયું વાતાવરણ છે, જે વરસાદી વાદળો જોવા મળે છે તે હવે ખુલ્લા થતા જોવા મળશે અને તડકાનો જે માહોલ છે તે જોવા મળશે। બફારો અને ઉકળાટનું પ્રમાણ જે છે તે થોડું ઘણું વધારે પણ જોવા મળશે। બીજા રાઉન્ડની વાત કરી લઈએ તો બીજો રાઉન્ડ છે તે લગભગ 20 તારીખથી લઈને 25 તારીખની આજુબાજુ આવી શકે છે। પરંતુ આમ તો જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર પણ ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ ઉદ્ભવી રહી છે અત્યારે હાલ, પરંતુ કઈ દિશામાં જશે એ કહેવું અત્યારથી થોડું વધારે મુશ્કેલ લાગી રહ્યું છે। હવે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેમાં અનેક વખત જે દિશા હોય છે ચેન્જ થતી હોય છે કે કઈ દિશામાં જશે, એટલે અત્યારથી કેવું મુશ્કેલ થઈ રહ્યું છે। 1 કે 2 દિવસમાં આનો અંદાજો આવી જાય પછી બંગાળની ખાડીની સિસ્ટમની આપણે પરફેક્ટ માહિતી આપીશું। પરંતુ અત્યારે હાલ તો આ વિડીયોની અંદર એટલી જ માહિતી છે કે આ જે ચોમાસાનું ગતિવિધિ છે તે ગુજરાત રાજ્યમાં તેજ થઈ હતી અને 700 HP લેવલે જે વરસાદી માહોલ હતો વાદળા એ હવે દૂર થતાની સાથે જ ફરીથી બરફનો માહોલ જોવા મળશે અને બરફનો માહોલ જોવા મળતાની સાથે જ ફરીથી રાજ્યનું વાદળછાયું વાતાવરણ ક્લીન થઈ છે। હા, એટલું ચોક્કસથી છે આટલી મોટી સિસ્ટમ જે 700 HP લેવલે સિસ્ટમ હતી, આ સિસ્ટમ પસાર થયા પછી એનો ઘણો ખરો ભાગ પાછળ રહી જતો હોય છે। એટલે કોઈ છૂટા છવાયા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ થાય 1 થી લઈને 5 ઇંચ સુધીનો તો એ અપવાદરૂપ રહેશે। પરંતુ હાલ હવે આ સિસ્ટમ પસાર થઈ ગયા પછી કોઈ પ્રકારના મોટા વરસાદની શક્યતા હાલ પૂરતી નહીવત છે। બંગાળની ખાડીની સિસ્ટમની વાત આપણે આગળના વિડીયોની અંદર કરીશું, નેક્સ્ટ વિડીયોની અંદર। પરંતુ અત્યારે હાલ આ વિડીયોની અંદર એટલું જ ખાસ છેલ્લે ફરીથી અપીલ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે, જેમાં આપણે એરિયા વાઇઝ નામ આપી દીધેલા છે, બરાબર। એટલે અત્યારે હાલ વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ।